बनावो शाळा बनावो घाटा गामो शाळा गामो शिक्षक मूको शिक्षण आपो घाटा गामो शिक्षण आपो। અને એ બે ઓરડાઓનું ટેન્ડરિંગ પ્રોસેસ સમગ્ર શિક્ષા દ્વારા હાથ ધરાઈ રહેલું છે અને ટૂંક સમય એજન્સી દ્વારા સદર ઓરડાનું વર્ક ઓર્ડર આપી અને એમની કામગીરી હાથ ધરવામાં આવશે। એકવાર આવ્યું નહીં અને 4 વર્ષથી શાળા બની નહીં। અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં ગયા અને એ લોકો અમને એવું કીધું કે જ્યારે ટેન્ડર પડશે ત્યારે हमारा आदिवासी बाळकोने हमारा टेंडरना भरोसे शिक्षण आपवा 10 વર્ષે ટેન્ડર પાછે તો અમારે 10 વર્ષે શાળા છોકરાઓને સ્કૂલમાં દાખલ સરકાર ખરેખર પડતલમાં રાખવાનું કામ કરે છે, કેમ કે મજૂરીએ ચલાવવાના, કેમ કે જો બધા ભણીને અને આગળ નોકરીએ લાગવાની પ્રથા એ ચાલશે તો સરકાર એવું વિચારે કે અમારી મજૂરી કોણ કરશે। આજ મારું વહેલામાં વહેલી તકે જે રૂમો જે તોડી પાડવાનો જે ઓર્ડર આપેલો એથી અમે તોડી પાડ્યા તો નવા વર્ગો જેમ બને એમ વહેલામાં વહેલી તકે બને એવી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે। जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण, आप જોઈ રહ્યા છો तीर समाचार। दर्शक मित्रों, भारतનું विकास मॉडल એટલે ગુજરાતમાં શિક્ષણની જે સ્થિતિ છે તેને આખા ભારતભરમાં અને વિશ્વમાં ઉજાગર કરવામાં આવી રહી છે કે ગુજરાત જેવી શિક્ષણની સ્થિતિ, શિક્ષણની જે સુવિધા છે તે આખા દેશમાં વિકસાવવામાં આવે, કારણ કે ગુજરાતમાં હવે સ્માર્ટ ક્લાસો શરૂ થઈ ગયા છે। ટૂંકા ભૂતકાળમાં જ બોડેલી ખાતે પ્રધાનમંત્રી આવ્યા હતા, એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શિક્ષણ વિભાગનો ₹5000 કરોડનું પેકેજ સ્માર્ટ ક્લાસ માટે, સ્માર્ટ સ્કૂલ માટે ફાળવવામાં આવ્યા હતા। ત્યારે આજે આપણે પહોંચ્યા છે એ જ છોટાઉદેપુર જિલ્લામાં કે જે આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે। અહીં 90% જેટલી વસ્તી આદિવાસીઓની છે। ત્યારે આ વિસ્તારની એક સ્માર્ટ સ્કૂલ ઉપર આપણે પહોંચ્યા છે, જ્યાં સ્માર્ટ સ્કૂલ એટલા માટે કહી રહ્યો છું કારણ કે સ્માર્ટ સ્કૂલ એટલે જ્યાં બ્લેકબોર્ડ નથી હોતું, અહીં પણ બ્લેકબોર્ડ નથી અને એટલા માટે હું આ સ્કૂલને સ્માર્ટ સ્કૂલ કહી રહ્યો છું। પાવીજેતપુર તાલુકાના ઘાટા ગામની આ પ્રાથમિક શાળા છે। આ સ્માર્ટ ક્લાસ ચાલી રહ્યો છે કારણ કે ના તો અહીંયા બ્લેકબોર્ડ છે ના તો શાળા છે। સ્માર્ટ ક્લાસમાં તો શાળાનો ઓરડો પણ એવો સ્માર્ટ હોય છે, પણ અહીં તો ઓરડો પણ નથી। અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે, ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ એકી સાથે એક ઓરડાના ઓટલા ઉપર બેઠા છે। આ વન વિભાગનો એક ઓરડો છે અને એ ઓરડાની અંદર ખૂબ નાનકડો રૂમ છે, એમાં તો આ શાળાના જે સંસાધનો છે તે મૂકવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને આ ઓટલા ઉપર બેસાડી અને શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે। આ આટલી ઓરડી છે, એક નાનકડી, આપ જોઈ શકો છો। આ ઘાટા ગામની પ્રાથમિક શાળા માટે આ મકાનની શિક્ષણ વિભાગ તરફથી ફાળવણી કરવામાં આવી છે। ખૂબ જ શરમજનક આ સ્થિતિ કહી શકાય શિક્ષણ વિભાગ માટે કે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ભૂલકાઓ માટે આ પ્રકારની શાળાની તેમણે ફાળવણી કરી છે, વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। ધોરણ 1 થી 5ની આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા એક શિક્ષકની પણ ફાળવણી કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે શિક્ષક ચોપડામાંથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। એકી સાથે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। કઈ રીતે આ 1 થી 5ના વિદ્યાર્થીઓ એકી સાથે એક શિક્ષક પાસેથી અભ્યાસ કરી શકે તેની કલ્પના આપણે કરી નથી શકતા, કારણ કે પહેલા ધોરણનો વિદ્યાર્થી ક ખ ગ બારાખડી શીખતો હોય, એકડા શીખતો હોય અને ધોરણ 5નો વિદ્યાર્થી છે તેને તેનું જ્ઞાન અલગ હોય, તેને ભણાવવાની જે અભ્યાસ છે તેનો અભ્યાસક્રમ જુદો હોય। ત્યારે એકી સાથે બેસીને આ અભ્યાસક્રમ કઈ રીતે ચલાવી શકાય તે એક શિક્ષક માટે પણ પડકાર છે। આ સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કારણ કે ભૂતકાળમાં એવું નથી કે આ ગામમાં શાળા નહોતી,
આ ગામની અંદર એક શાળા હતી જેના 2 ઓરડા હતા, પરંતુ જર્જરિત થવાને લઈને શાળાના એ બંને ઓરડાને તોડી પાડવામાં આવ્યા. અત્યારે અહીંયા ના તો કોઈ પણ પ્રકારની આ વિદ્યાર્થીઓ માટે શૌચક્રિયા માટેની કોઈ ભૌતિક સુવિધા છે, ના પીવાના પાણી માટેની સુવિધા છે. કોઈ જ પ્રકારની અહીંયા સુવિધા નથી. આપ જોઈ રહ્યા છો છેલ્લા 4 વર્ષથી શાળાના મકાનને તોડી પાડ્યા બાદ આ શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે સરકાર તરફથી, સરકારના શિક્ષણ વિભાગ તરફથી આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા રાજ્યના શિક્ષણ મંત્રી ખૂબ મોટી મોટી વાતો કરીને ગયા, બોડેલીમાં સ્માર્ટ ક્લાસની વાતો કરીને ગયા, પરંતુ અત્યારે આ પ્રકારના સ્માર્ટ ક્લાસ છોટાઉદેપુરમાં ચાલી રહ્યા છે. હું અહીં આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા જે શિક્ષક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. સાહેબ, 1 મિનિટ આપને હું રોકવા માંગીશ. આવો ને આ બાજુ આપની સાથે વાત કરવી છે. શું નામ છે સાહેબ તમારું? મારું રાઠવા નવલસિંહભાઈ પારસિંહભાઈ. અચ્છા, નવલસિંહભાઈ, આ ધોરણ 1 થી 5 સુધીની શાળા આવેલી છે. અહીંયા 4 વર્ષથી કોઈ રૂમ બનેલ નથી, અને મુખ્ય શિક્ષક કહો તો અને શિક્ષક કહો તો હું એકલો જ છું. અત્યારે પહેલાં 2 શિક્ષક હતા, એ જિલ્લા ફેરબદલીની અંદર એક શિક્ષક ભાઈ અહીંથી ગયા બીજા જિલ્લામાં, એટલે અત્યારે હું એકલો પોતે છું. અહીંયા બાલવાટિકા પણ ચાલે. હવે બાલવાટિકા 1, 2, 3, 4 ને 5 એટલે 2 કે 3 વિદ્યાર્થી હોય કે 5 વિદ્યાર્થી હોય, પણ દરેક ધોરણના બાલવાટિકાથી માંડી અને 5 ધોરણ સુધીના દરેક બાળકને સાચવવા પડે છે. બરાબર. એમાં બીજો જો શિક્ષક હોય તો કદાચ અમે 3 થી 5 અથવા બાલવાટિકાને એક પહેલું બીજું એ અમે અલગ પાડી શકીએ, પણ અહીંયા રૂમની કોઈ વ્યવસ્થા અત્યાર સુધી કરેલ નથી. રૂમ તો ઠીક છે, બ્લેકબોર્ડ પણ નથી તમારે. હવે બ્લેકબોર્ડ છે, પણ અંદર એ જગ્યાની સુવિધાના આધારે અમે બહાર મૂકતા નથી, કારણ કે અહીં આ જે બહારનું છે એ બંધ કરી દેતા રહ્યા. બ્લેકબોર્ડ બહાર. સાહેબ, તમને આ 1 થી 5ના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને અભ્યાસ કરાવવામાં શું તકલીફ પડે છે? તકલીફ તો પડે. અમારે જો વિષયવાર જો જે તકલીફ આપણે જો બાલવાટિકાના બાળકો છે એમને અમારે ખાલી મીંડાથી શરૂઆત કરાવવું પડે. બરાબર. એ પહેલાં ધોરણના બાળકો હોય તો એને એકડાથી અમારે શરૂઆત કરવી પડે. હવે બીજા ધોરણનું બાળક હોય તો એમને કક્કો અને 12 અક્ષરી કદાચ કરાવવી પડે, અને એ પછી 4થા ધોરણનું બાળક હોય તો એમને અમારે અભ્યાસક્રમ ચલાવવો પડે ચોપડીના આધારે પાઠ્યપુસ્તકનો, અને 5મા ધોરણમાં પણ એ પ્રમાણે કરવું પડે. પણ આ જે સાથે બાળકો છે એટલે પણ ભણાવવામાં મજા આવતી નથી. ભણાવવામાં મજા ના આવતી હોય તો બાળકોને પણ ભણવામાં નથી મજા આવતી, કારણ કે રૂમ હોય તો અમે ભણાવી શકીએ ને. પૂરેપૂરી અમારે સુવિધા અત્યારે આ ચાર્ટ ને બધું પડેલ છે, પણ ક્યાં અમારે. બીજું કે અત્યારે તમે આ જે અભ્યાસ કરાવો છો, ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવો છો, ચોમાસાની ઋતુ છે. હા, તો વરસાદના ઝાપટા આવે એટલે વાસટ આવી જાય, અને વાસટ આવે એટલે અમે સીધા અહીંથી બાળકો આંગણવાડીની અંદર પછી બેહાડીએ. બરાબર. તો આ સ્થિતિ છે. ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, ચોમાસામાં પાણી નડે, ઉનાળામાં ગરમી નડે, શિયાળામાં ટાઢ નડે. શિયાળામાં પણ જો આ રીતે બાળકો બહાર બેસીને અભ્યાસ કરે ત્યારે તેમની સ્થિતિ કેવી હશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. ત્યારે આ ગામના લોકો જ્યારે તીર સમાચાર આ શાળાએ પહોંચ્યું ત્યારે ગામના લોકો પણ અહીંયા પહોંચ્યા હતા, એકત્રિત થયા હતા. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માગી રહ્યા છે. આમ આવી જાઓ ભાઈ, આમ આવી જાઓ. શું નામ છે તમારું? મારું નાયક પ્રતાપભાઈ સોમાભાઈ. પ્રતાપભાઈ, આ તમારા ગામની શાળા કેટલા વર્ષ પહેલાં તોડી નાખવામાં આવી હતી? અમારે છે ને છેલ્લા 4 વર્ષથી ઘાટા ગામની શાળા તોડવામાં આવી છે, અને શિક્ષણ અધિકારીનો એ ઉપરથી ઓર્ડર હતો કે શાળા તોડી નાખો અને તમારી શાળા બનાવવામાં આવશે. પણ છેલ્લા 4 વર્ષથી શાળા બનાવવામાં આવી નહીં, અને 1 થી 5 ધોરણ છે એમાં હજુ અત્યાર લગન એ લોકો શાળા નહીં બનાવી કે કશું એની કામગીરી ચાલુ કરી નહીં. તો તમે આને લઈને કોઈ રજૂઆતો નથી કરી? રજૂઆત કરી હતી અમે, અને અમારા જિલ્લાના ધારાસભ્ય છે એમને રજૂઆત કરી હતી, અમારા સંસદ સાહેબને રજૂઆત કરી હતી. એ લોકો કીધું કે બનાવી આપશું, પણ અત્યાર લગન કશું એનું અમુક રિઝલ્ટ મળ્યું નહીં. અને છેલ્લા 4 વર્ષથી બાળકો એટલી તકલીફ છે કે વરસાદમાં એ લોકો ભીગીને પણ અભ્યાસ કરે છે. અને હાલમાં અમારા ગામની 700થી ઉપરની વસ્તી છે, અને જે લોકો ક્યાંય શિક્ષણ પૂરું મળતું નહીં, અને છોકરાઓને અમે કઈ બેસાડશું અને કઈ અભ્યાસ કરાવશું એવું કરીને એ લોકો બધા બહાર મજૂરી કરીને બહાર ગામ અભ્યાસ કરાવે છે. હાલ અમારા સ્કૂલની
36થી ઉપર સંખ્યા છે જ નહીં, 1 થી 5 ધોરણની અંદર. અહીં તો અમારે 700ની વસ્તી છે, પણ શું માંગ છે તમારી? અમારી છેલ્લે એટલી જ માંગ છે કે અમારા ગામની અંદર 1 થી 5 ધોરણની જે શાળા છે એ શાળા છેલ્લા 25 થી 30 વર્ષથી છે, પણ અમારે એવી માંગ છે કે 1 થી અમારી 7 સુધીની પણ અહીં શાળા બને અને 1 થી 8 સુધીની પણ શાળા બને અને અમારા ગામના લોકો જે બહાર ગામ જઈને મજૂરી કરીને જે છોકરાઓને ભણાવે છે એ અમારા અહીં સ્થાનિક ગામમાં જ રહીને ભણાવે એવી અમારી માંગ છે અને શાળા વહેલી તકે બને એવી અમારી માંગ છે. બિલકુલ આશા રાખીએ ધોરણ 6 થી 8ના વર્ગો તો ચાલુ થશે ત્યારે થશે. આપણે કાકા તમારી સાથે પણ વાત કરીશું, અહીંયા બેસીને વાત કરીશું. બેસો. તો શું નામ છે આપનું? રાઠવા ઉદયસિંહભાઈ મનસુખભાઈ. ઉદયસિંહભાઈ, તમારા ગામની અંદર શાળાની આ જે સ્થિતિ છે ખૂબ જ દયનીય સ્થિતિ કહી શકાય, કારણ કે ઓટલા ઉપર બેસીને જ્યારે બાળકો અભ્યાસ કરતા હોય, શું કહેવા માગો છો તમે આને લઈને? અમારું એટલું જ કહેવું છે કે 4 વર્ષથી શાળા તોડી પાડેલ છે, બરાબર. તો ખરેખર શાળા કેમ કે તોડી પાડેલે વહેલી તકે જો બનાવી દીધી હોય તો અમારા બાળકોને તકલીફ નહીં પડે અને શિક્ષકને પણ તકલીફ ના પડે. કહેવાનો મતલબ અમારા બાળકો ભણવામાં તો બધા હોશિયાર હોય છે કહેવાનો મતલબ, અને સંખ્યાઓ વધારે થાય, પણ કહેવાનો મતલબ 4 વર્ષથી શાળા તોડી પાડેલી છે તો બેહીને ભણવું ક્યાં અને કેવું શિક્ષણ મળશે એના હિસાબે બધા બહાર મોટા ભાગે અહીંના લોકો છોકરાઓ મૂકે છે ભણવા માટે. એટલે થોડી સંખ્યા અહીં ઓછી છે કહેવાનો મતલબ, તો એ સંખ્યા સારી છે પણ શિક્ષકો એક જ છે. તો ખરેખર શિક્ષક પણ મૂકવા જોઈએ અને અમારી શાળા પણ વહેલી તકે બનવી જોઈએ, તો અમારા બાળકોનું ભવિષ્ય સુધરે અને અમારું પણ ભવિષ્ય સુધરે એવી અમારી સરકારને માંગ છે. અને ખરેખર આટલા સમયથી શાળા તોડી પાડી કોઈ આજ દિન સુધી કોઈ ધ્યાન દોરતું નથી ઉપરના. અને કહેવાનો મતલબ અમારી 1 થી 5 ધોરણની શાળા તો વર્ષોથી ચાલે છે, પણ કહેવાનો મતલબ માધ્યમિક શાળા પણ અહીં મળે 1 થી 8 ધોરણની, તો અમારા સ્થાનિક લેવલે બાળકો અભ્યાસ કરે અને ઉચ્ચ કક્ષાએ જાય અને સારું શિક્ષણ મેળવીને કંઈ સત્તામાં આવે તો અમારા બાળકોનું ભવિષ્ય સુધરે ને અમારું પણ ભવિષ્ય સુધરે. અને ખરેખર સરકારને આનું ધ્યાન વહેલી તકે દોરવું જોઈએ અને અમારી જે શાળા ધારો કે તોડી પાડેલ છે તો વહેલામાં વહેલી તકે બને એવી અમારી દરેક લોકોની માંગ છે. બિલકુલ ધન્યવાદ. શું નામ કહ્યું તમારું? ઉદયસિંહભાઈ. ઉદયસિંહભાઈ. તો આ હતા ઉદયસિંહભાઈ. હવે તમે જોઈ શકો છો. આમ તો સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે સારા સૂત્ર આપવામાં આવે છે, શિક્ષણનો અધિકાર, સૌ ભણે સૌ આગળ વધે, સમગ્ર શિક્ષા અભિયાન, જેની પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓ, આ રીતે બેટી ભણી રહી છે. આપણે છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની સ્થિતિનો ચિતાર આપી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે 1200ની આસપાસ શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5ની જે શાળાઓ છે તેમાં 1159 જેટલા શિક્ષકોની ઘટ છે. 6 થી 8માં 440 જેટલા શિક્ષકોની ઘટ છે. 15 શાળાઓ તો એવી છે કે જેમાં શિક્ષક જ નથી, તો હવે ત્યાં બાળકોને અભ્યાસ કોણ કરાવે? વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, બીજી શાળામાંથી મોકલવામાં આવે. અરે પણ પહેલાં જ બીજી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તો ત્યાંથી શિક્ષક જાય તો એ શાળામાં ઘટ પડે. અને 157 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ની તો હોય જ છે મિનિમમ, અને 1 થી 5ની શાળામાં માની લો કે 40, 50, 60, 70 કે 100 બાળકો હોય, તો એ તમામ બાળકોને એક જ શિક્ષક અભ્યાસ કરાવે તો કઈ રીતે કરાવે? ને જો આ રીતે અભ્યાસ કરાવવામાં આવે તો શું તેઓ ભણી શકે ખરા? ત્યારે આ જે તમામ સૂત્રો છે શિક્ષણ વિભાગના, તો એ સૂત્રોની ચાડી ખાતા આ દ્રશ્યો છે, આ હકીકત છે. ગામ લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે. શાળાનું મકાન એવું નથી કે માત્ર પાવીજેતપુર તાલુકાના આ ઘાટા ગામમાં નથી, છોટાઉદેપુર જિલ્લામાં આવી સ્થિતિ અનેક ગામોમાં છે કે જ્યાં શાળાના મકાનના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે.
પણ તે તોડી પાડતા પહેલાં તેના નવીન શાળા બનાવવા માટેનું કોઈ પૂર્વ આયોજન કરવામાં નથી આવ્યું અને ઓરડા તોડી પડાયાના 4-4, 5-5 વર્ષના વાણા વીતી ગયા પણ નવી શાળાના ઓરડા બનાવવામાં આવ્યા નથી અને તેનો ભોગ એ ગામના જે વિદ્યાર્થીઓ છે, ભૂલકાઓ છે કે જેઓ સપના જોઈ રહ્યા છે. એક તરફ આપણા દેશના પ્રધાનમંત્રી વિકસિત ભારતની જે સપનું જોઈ રહ્યા છે, વિકસિત ભારતની પરિકલ્પના કરી રહ્યા છે. શું આ રીતે વિકસિત ભારત બની શકશે ખરું? ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.